નમસ્કાર દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની જેટલા ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે બરાબર, એને એક મોટો પ્રશ્ન હતો કે તૈયારી શરૂ કરવી કે ના કરવી બરાબર. શારીરિક કસોટી ક્યારે યોજાવાની છે અને લેખિત કસોટી ક્યારે આવવાની છે બરાબર. તો આજે એક સારા ન્યૂઝ આવી રહ્યા છે કે હવે લેખિત પરીક્ષા ક્યારે યોજાશે અને શું કહેવાય શારીરિક કસોટી ક્યારે યોજાશે એની ફાઇનલી સંભવિત ડેટ એટલે કે અંદાજિત તારીખ જાહેર કરવામાં આવી છે બરાબર. તો આજે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં શારીરિક કસોટી અને લેખિત કસોટીની કરવાની છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયોને તમે લાઇક ના કરી તો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર ના કર્યો હોય તો શેર પણ કરી દો. અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ કે એલઆરડી અને પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે યોજાવાની છે બરાબર, અને શારીરિક કસોટી પણ ક્યારે યોજાવાની છે. તો દોસ્તો, આજે આપણે એક સરસ મજાની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે બરાબર, ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા. એમાં તમામ સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આપણે તમામ ચર્ચા કરીએ. તો દોસ્તો, અહીં લખેલું છે કે જાહેરાત બરાબર. જાહેરાત આપણે ખબર જ છે કે 13/3/2024 રોજ કરી દેવામાં આવી હતી અને એના ફોર્મ ભરાવાના પણ શરૂ જ છે બરાબર. કેટલાએ ભરી દીધા છે તો કેટલાને હજી બાકી હશે. હવે આગળ દોસ્તો ચર્ચા કરીએ બરાબર. તો અહીં તમામ બાબત લખેલી છે કે ક્યાર સુધી ફોર્મ ભરાવાના છે બરાબર. ત્યારબાદ ફી ભરવાની છેલ્લી તારીખ કેટલી છે, આ તમામ કંઈક ડોક્યુમેન્ટને લગતા પણ પ્રશ્નો અહીં લખેલા છે બરાબર. તો આ તમામ માહિતી આજે ગુજરાત શું કહેવાય પોલીસ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. હવે મુખ્ય વાત એ કરીએ કે શારીરિક કસોટી ક્યારે યોજાશે બરાબર. શારીરિક કસોટી ક્યારે યોજાશે, તો આજે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ફાઇનલી એક સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. એમાં લખ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બર 2024 બરાબર. એટલે કે આ વર્ષના છેલ્લા 2 મહિનામાં ફાઇનલી શારીરિક કસોટી યોજાવાની છે બરાબર. એલઆરડી પ્લસ પીએસઆઈ. એટલે કે હાલ મોટો પ્રશ્ન ઉમેદવારનો એ હતો કે શારીરિક કસોટીની તૈયારી કરવી કે નહીં કરવી બરાબર. તો હવે તમારી સામે સંભવિત તારીખ ફાઇનલી જાહેર કરી દેવામાં આવી છે બરાબર. હવે તમારા પર ડિપેન્ડ કરે છે. હવે વાત કરીએ કે શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવશે બરાબર. તો અહીં ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા એ પણ જાહેર કરી દેવામાં આવ્યું કે જાન્યુઆરી 2025, એટલે કે જેવું 2025 શરૂ થશે બરાબર એટલે શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ચાલો આગળ ચર્ચા કરીએ. હવે વાત કરીએ કે પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે યોજાવાની છે બરાબર. અત્યાર લગીની જે આપણે ચર્ચા કરી એ શારીરિક કસોટીની હતી કે નવેમ્બર અને ડિસેમ્બર બરાબર 2024 એમાં શારીરિક કસોટી યોજાવાની છે, સંભવિત તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પણ હવે લેખિત પરીક્ષા ક્યારે, તો પીએસઆઈની લેખિત પરીક્ષા દોસ્તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025માં યોજાવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. એટલે એ તારીખોને તમે ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ દોસ્તો કે લેખિત પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે બરાબર. જે લેખિત પીએસઆઈની ભરતીનું જે લેખિત પેપર લેવાશે બરાબર, એનું પરિણામ ક્યારે આવશે, તો એનું પરિણામ સંભવિત તારીખ ઓગસ્ટ 2025ના ઓગસ્ટ મહિનો બરાબર. 2025નો જે ઓગસ્ટ મહિનો છે એ આખા મહિના દરમિયાન લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ત્યારબાદ દસ્તાવેજોની વાત કરીએ કે દસ્તાવેજ ચકાસણી ક્યારે થશે, તો સપ્ટેમ્બર 2025 બરાબર. હવે વાત કરીએ કે પીએસઆઈનું આખરી પરિણામ બરાબર, ફાઇનલી મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે, તો સપ્ટેમ્બર 2025 બરાબર. એટલે કે આમ જોઈએ તો એપ્રોક્સિમેટલી સપ્ટેમ્બર 2025 સુધીમાં પીએસઆઈની તમામ કામગીરી પૂર્ણ થઈ જશે એવી સંભવિત તારીખો અહીં ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. હવે વાત કરીએ દોસ્તો લોકરક્ષક બરાબર, એટલે કે એલઆરડીની લેખિત પરીક્ષા ક્યારે યોજાવાની છે દોસ્તો. તો ફાઇનલી અહીં એ પણ પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે કે ફેબ્રુઆરી 2025 બરાબર. એટલે કે 2025ના બીજા મહિનામાં એલઆરડીની લેખિત પરીક્ષા યોજાશે એવી સંભવિત તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હવે વાત કરીએ કે લેખિત પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે બરાબર. તો લેખિત પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025 બરાબર. એટલે કે 2 મહિનાની અંદર જે તમારે એલઆરડીનું લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે એવી સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. હવે દસ્તાવેજો ચકાસણી ક્યારે થશે બરાબર, તો એ પણ એપ્રિલ 2025માં થઈ શકે છે. અને આખરી પરિણામ જાહેર બરાબર, ફાઇનલ મેરિટ
LRDનું ક્યારે જાહેર કરવામાં આવશે? તો એ પણ તારીખ અહીં ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે કે મે 2025માં મે બી આખરી પરિણામ બરાબર, એટલે કે ફાઇનલી મેરિટ LRDનું જાહેર થઈ શકે છે. હવે દોસ્તો અહીંયા સરસ મજાની એક નોંધ આપી છે બરાબર, એના પર ધ્યાન કેન્દ્રિત કરશું કે ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે બરાબર, એટલે હજી સુધી ફાઇનલી તારીખ જાહેર કરી નથી. આ તમામ તારીખો છે એ અંદાજિત છે, સંભવિત છે. કોઈ કારણોસર એમાં ફેરફાર થવાની શક્યતા પણ રહેલી છે. તેમાં કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ માહિતી ઉમેદવારને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવેલ છે. એટલે કે ફાઇનલ હજી તારીખો જાહેર કરવામાં નથી આવી. માત્ર ને માત્ર ઉમેદવારો આ તારીખોને ધ્યાનમાં રાખી અને પોતાનું માર્ગદર્શન મેળવી અને તૈયારી કરી શકે એના માટે સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે, પરંતુ ફાઇનલ તારીખો જાહેર કરવામાં નથી આવી બરાબર. તો દોસ્તો આ હતી જે હાલમાં જે પોલીસ બોર્ડ દ્વારા, ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે બરાબર, એની સમગ્ર ચર્ચા હતી. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને હજી સુધી તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.